હેલો એવરીવન, વેલકમ ટુ કેવાઈસ કિચન. તો મિત્રો, આજે આપણે બનાવીશું ઢોકળા ચાટ, જેમાં આપણે કોઈ પણ ઢોકળાનો ઉપયોગ કરી શકીએ છીએ. તૈયાર ઢોકળા લાવીને પણ બનાવી શકીએ છીએ અથવા ખીરું લાવીને ઘરે પણ બનાવી શકીએ છીએ. ઢોકળા તૈયાર થઈ ગયા બાદ તેને નાના ટુકડાઓમાં કાપી લઈશું. તે પછી પેન લઈએ અને તે પેનમાં થોડુંક તેલ લઈ અને ઢોકળાને આપણે સોતળી લઈશું. થોડા બ્રાઉન કલરના ફ્રાય થાય ત્યાં સુધી ઢોકળાને આપણે સોતળવાના છે. તે પછી તેને એક ડિશમાં કાઢી લઈએ. તે થયા બાદ આપણે અલગ અલગ ચટણીઓ તેમાં એડ કરીશું, જેમાં સૌ પ્રથમ આંબલીની ચટણી, તે પછી આપણે તેમાં લસણની ચટણી એડ કરીશું, તે પછી લીલી અથવા કોથમીરની ચટણી એડ કરીશું. તે થઈ ગયા બાદ આપણે ઉપર થોડી સેવ અને ડુંગળી પણ નાખીશું અને ચાટને થોડો ગળ્યો ટેસ્ટ આપવા માટે આપણે તેના પર ગળ્યું દહીં નાખીશું. તો મિત્રો, આ રીતે આપણી ઢોકળાની ચાટ છે તૈયાર.